જય હિન્દ, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી. આપની સાથે હું છું પ્રીતિ તિવારી. સમાચારની શરૂઆતમાં વાત કરીએ 80માં સ્વાતંત્ર્ય પર્વની દેશભરમાં રંગે ચંગે ઉજવણી થઈ. અમરેલીમાં રાજ્યકક્ષાની ઉજવણી થઈ હતી તો વડોદરામાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ધ્વજ ફરકાવ્યો હતો. આ તરફ ગાંધીનગરમાં કમલમ ખાતે ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ ધ્વજવંદન કર્યું હતું તો વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ વાવ થરાદમાં તિરંગો લહેરાવ્યો હતો. પોરબંદરમાં દરિયામાં લોકોએ શાનથી ભારતીય ધ્વજ લહેરાવ્યો. મંદિરો પણ દેશભક્તિના રંગમાં રંગાયેલા જોવા મળ્યા. તો અલગ અલગ તસવીરો આપ જોઈ રહ્યા છો. અમરેલી, વડોદરા, ગાંધીનગર, વાવ થરાદ, પોરબંદર અને અરવલ્લીની કે જ્યાં શાનથી આજે રંગે ચંગે સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી થઈ રહી છે. અમરેલીથી લાઈવ દ્રશ્યો નોંધે છે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કે જેમણે રાજ્યકક્ષાની ઉજવણી આ વખતે અમરેલી ખાતે કરી છે, હાલ તેઓ અહીં પહોંચ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કે જેમણે અમરેલી ખાતે રાજ્યકક્ષાની ઉજવણીમાં તેઓ સહભાગી થવા માટે ગતરોજ જ પહોંચી ગયા હતા અને આજે વહેલી સવારથી તમામ જે ઉજવણી છે તેની શરૂઆત થઈ ચૂકી છે. અમરેલી પણ આજે દેશભક્તિના રંગે રંગાઈ ચૂક્યું છે. ખૂબ જ સુંદર શણગાર અમરેલીનો કરવામાં આવ્યો છે. હાલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કે જેમણે આજે પરેડ ગ્રાઉન્ડની સજાવટ કરવામાં આવી છે તેનું નિરીક્ષણ કર્યા બાદ હાલ તેઓ પહોંચ્યા છે. તો આ લાઈવ દ્રશ્યો અમે તમને અમરેલીથી બતાવી રહ્યા છીએ. અમરેલીમાં રાજ્યકક્ષાની ઉજવણી આજે સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે થઈ રહી છે. આઝાદીની 80મી વર્ષગાંઠ જેની ઉજવણી કરવા માટે આજે દરેક દેશવાસી થનગની રહ્યો છે અને ઉજવણીની શરૂઆત આજે વહેલી સવારથી જ થઈ. ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ અહીં પહોંચ્યા છે અને ખૂબ જ ઉત્સાહ સાથે તેમણે લોકોનું અભિવાદન ઝીલ્યું. તો વડાપ્રધાન કે જેમણે નોંધ્ય છે કે એમણે આજે સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરી. હવે વાત કરીએ વડોદરાની કે જ્યાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી. માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં નાયબ મુખ્યમંત્રીએ ધ્વજવંદન કર્યું. ધ્વજવંદન સમારોહમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સંબોધન કર્યું હતું. તેમણે યુવાનોને ડ્રગ્સ સામે ઝુંબેશ ચલાવવા માટે અપીલ કરી હતી. તેમણે કહ્યું, દેશમાં સૌથી વધુ ડ્રગ્સ ગુજરાત પોલીસે પકડ્યું છે. ડ્રગ્સ સામેની લડાઈમાં નાગરિકોનો સહયોગ જરૂરી છે. ગગનચુંબી તિરંગાને ઉપર લહેરાવીએ અને એક સંકલ્પ લઈએ કે હું કોઈ બી પ્રકારના વ્યસનની ફેશનમાં ક્યારેય નહીં ફસાઈશ. હું મારા મિત્ર, મારા પરિચિતોને ક્યારેય જો ડ્રગ્સની લપેટમાં આવ્યા હશે તો એને બહાર લાવવા માટે સૌથી પહેલા એના પરિવારને જાણકારી આપીશ. તો આ તરફ પાવાગઢમાં 80માં સ્વાતંત્ર્ય પર્વની દેશભક્તિના રંગે ઉજવણી થઈ. નોંધ્ય છે કે પાવાગઢ પણ હાલ દેશભક્તિના રંગે રંગાયો છે. શક્તિપીઠ યાત્રાધામ પાવાગઢ ખાતે 80માં સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય ઉજવણી ધુમ્મસવાળા ખુશનુમા વાતાવરણમાં મંદિર ટ્રસ્ટ દ્વારા આન બાન અને શાન સાથે મંદિર પરિસરમાં તિરંગો લહેરાવવામાં આવ્યો. મોટી સંખ્યામાં ઉપસ્થિત માઈ ભક્તો, મંદિરના ટ્રસ્ટીઓ અને કર્મચારીઓએ રાષ્ટ્રગાન સાથે રાષ્ટ્રધ્વજને સલામી આપી. દેશભક્તિના ગીતો સાથે માઈ ભક્તો ઝૂમી ઉઠ્યા. સમગ્ર મંદિર પરિસર દેશભક્તિના નાદથી ગુંજી ઉઠ્યું. વહેલી સવારથી જ પાવાગઢ ખાતે મોટી સંખ્યામાં માઈ ભક્તો દર્શન માટે ઉમટી પડ્યા. તો આ દ્રશ્યો છે પાવાગઢના, જ્યાં ખૂબ જ ઉત્સાહ સાથે દેશભક્તિની ઉજવણી. હવે વાત કરીએ પોરબંદરની. નોંધ્ય છે કે ત્યાં પણ આ જ રીતે ઉજવણી કરવામાં આવી. પોરબંદરના મધદરિયે ધ્વજવંદનના આપ દ્રશ્યો જોઈ રહ્યા છો. ખૂબ જ ઉત્સાહ સાથે અહીં જવાનોએ ઉજવણી કરી છે. મધદરિયે તિરંગો લહેરાયો અને દેશભક્તિના રંગે હાલ દેશ રંગાયો છે. દેશભક્તિ અને ઉત્સાહભેર આ ઉજવણી કરવામાં આવી. દેશભરમાં આજે 80માં સ્વાતંત્ર્ય દિવસની દેશભક્તિ અને ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે.
ત્યારે પોરબંદરમાં શ્રીરામ સી સ્વિમિંગ ક્લબના સભ્યો દ્વારા મધદરિયે જઈને અનોખી રીતે ધ્વજવંદન કરીને આ પર્વની ઉજવણી કરવામાં આવી હતી. છેલ્લા ઘણા વર્ષોથી 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરીના રાષ્ટ્રીય પર્વના દિવસે પોરબંદરના મધદરિયે આ રીતે ધ્વજવંદન કરીને અનોખી ઉજવણી કરવામાં આવે છે. પોરબંદરવાસીઓ પણ દર વર્ષની જેમ આજે પણ સ્વાતંત્ર્ય દિવસની અનોખી ઉજવણીને જોવા માટે અને તિરંગાને સલામી આપવા માટે ચોપાટી ખાતે પહોંચી ચૂક્યા હતા. આ ધ્વજવંદન ખાસ સૌની અંદર સાહસ અને દેશપ્રેમની લાગણી માટે, અને તમે જોઈ શકો છો આજે એક 8 વર્ષની નાની બાળકી છે, એને પણ આમાં ઉત્સાહભેર ભાગ લીધો છે. એટલે શ્રીરામ સી સ્વિમિંગ ક્લબ એક બ્રીડિંગ ગ્રાઉન્ડ છે યુવાનોમાં નિડરતા અને સાહસિકતાનું સિંચન કરવા માટે, અને અમે એ રીતે અમારી દેશ સેવામાં યોગદાન આપીએ છીએ. સમાચારોમાં હવે આગળ વાત કરીએ રાજકોટની, જ્યાં જેતપુરથી જુગારધામ ઝડપાયો. હોટેલ વ્રજ વાટિકામાં જુગાર ક્લબ ચાલતી હતી. 12 થી વધુ રોકડ રકમ સાથે 41 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો. અહીં 9 જુગારીઓની ધરપકડ કરાઈ. રાજકોટની ગ્રામ્ય પોલીસને ઊંઘતી ઝડપી પાડવામાં આવી. રેન્જ ડીઆઈજી નિર્લિપ્ત રાયની ટીમની કામગીરી. 9 જુગારીઓની ધરપકડ કરાઈ. આ ઉપરાંત મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો. નોંધનીય છે કે રાજકોટના જેતપુરથી આ જુગારધામ ઝડપાયો છે. હોટેલ વ્રજ વાટિકામાં જુગાર ક્લબ ચલાવવામાં આવતું હતું, જ્યાં આ રીતે રેડ કરવામાં આવી અને 41 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે. આ 9 શખ્સોને ઝડપાયા છે, જેમના વિરુદ્ધ હવે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. નોંધનીય છે કે હાલ પોલીસ દ્વારા આ તમામ પ્રકારના આ રીતે જે જુગારની પ્રવૃત્તિઓ ચાલી રહી છે તેમને વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે હાલ જે રીતે નોંધનીય છે કે અહીં રેન્જ ડીઆઈજી નિર્લિપ્ત રાયની ટીમે કામ કરી છે, જેના કારણે અહીં જે સ્થાનિક પોલીસ છે તેમની કામગીરી પર સવાલો ઉઠી રહ્યા છે. સ્થાનિક પોલીસ અહીં ઊંઘતી ઝડપી પાડવામાં આવી છે. રાજકોટ ગ્રામ્ય પોલીસની કામગીરીને લઈને સવાલો ઉઠી રહ્યા છે. હોટેલ વ્રજ વાટિકામાં આ રીતે જુગારધામ ચાલતો હતો. 41 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો. મોટા પાયે જુગારધામ ચાલતો હતો, તેમ છતાં રાજકોટ ગ્રામ્ય પોલીસે કેમ કાર્યવાહી ન કરી તે મોટો સવાલ. વધુ વિગત સાથે અમારી સાથે સંવાદદાતા મુનાફ જોડાયા છે. મુનાફ, રેન્જ ડીઆઈજી આવી રીતે દરોડા પાડે છે અને કાર્યવાહી કરે છે, રાજકોટ ગ્રામ્ય પોલીસ શું કરે છે? બિલકુલ ચોક્કસ. જેતપુર જુનાગઢ હાઈવે પર આવેલી વ્રજ વાટિકા હોટલ રેન્જ ટીમનો દરોડો હોટલમાં રૂમની 3 પરથી જુગાર રમાડતા હોવાનો બાતમીના આધારે દરોડો પાડવામાં આવ્યો હતો, અને રાજકોટ રેન્જ પોલીસ દરોડો પાડી જુગાર રમતા 9 શખ્સોને ઝડપી પાડ્યા હતા. આરોપી પાસેથી 12.26 લાખનો રોકડ સહિત 2 કાર અને 7 મોબાઈલ કબજે કર્યા હતા. પોલીસે 41 લાખથી વધારે મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પકડાયેલ આરોપી હાલ હોટલના માલિક સહિત 9 શખ્સોનો સમાવેશ છે. અને રાજકોટ રેન્જની ટીમ કાર્યવાહી બાદ તમામ આરોપી સામે જેતપુર તાલુકા પોલીસ મથકે ગુનો નોંધાયો હતો, અને જુગાર ગેરકાયદેસર પ્રવૃત્તિ સામે રાજકોટ રેન્જ પોલીસ વધુ એક મોટી કાર્યવાહી કરીને હાલ તો ગ્રામ્ય પોલીસ ઉપર સવાલ ઉઠી રહ્યા છે કે જે રેન્જ આઈજી દ્વારા જે રેડ કરવામાં આવી હતી, હાલ ગ્રામ્ય પોલીસ શું કરી એક મોટો સવાલ ઉઠી રહ્યો છે. જી બિલકુલ, આભાર માહિતી આપવા બદલ. તો બીજી તરફ સુરતમાં દારૂબંધીના ધજાગરા ઉડ્યા. ડુમસ વિસ્તારમાંથી દારૂની મહેફિલ ઝડપાઈ. ડુમસના ફાર્મ હાઉસમાં હાઈ પ્રોફાઇલ દારૂની પાર્ટી ચાલતી હતી. જન્મદિવસની ઉજવણીમાં દારૂ પાર્ટી કરવામાં આવી રહી હતી. ફાર્મ હાઉસમાં દારૂ પાર્ટી કરવામાં આવી રહી હતી. પોલીસે દરોડા પાડીને 22 લોકોની ધરપકડ કરી છે. દારૂ, બિયર સહિતની મહેફિલમાં 8 મહિલાઓનો પણ સમાવેશ થાય છે. તમામ લોકોને મેડિકલ ચેકઅપ માટે લાવવામાં આવ્યા છે. નવી સિવિલ ખાતે તેમનું ચેકઅપ કરવામાં આવશે. નોંધનીય છે કે ડુમસ વિસ્તારમાંથી આ રીતે દારૂ પાર્ટી પર દરોડા પાડવામાં આવ્યા. જન્મદિવસની ઉજવણી ચાલી રહી હતી, જેમાં દારૂ સાથે બિયર પણ મળી આવ્યા છે. ફાર્મ હાઉસમાં આ રીતે દારૂ પાર્ટી કરવામાં આવી રહી હતી. અંદાજે 22 જેટલા લોકોની ધરપકડ કરવામાં આવી છે, જેમાં 8 જેટલી મહિલાઓનો પણ સમાવેશ થાય છે. તો સુરતના ડુમસ વિસ્તારમાં દારૂબંધીના લીરે લીરા ઉડાડતો બનાવ સામે આવ્યો છે. હાલ પોલીસે દરોડા પાડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સુરતના ડુમ્મસ ખાતે આવેલી બાપુજીની વાડીના એક બંગલામાં ગઈકાલે રાત્રે બર્થડે પાર્ટી ચાલતી હતી. દ્રશ્ય જોઈ શકાય છે. આ ફ્રીજમાં રહેલી કેક છે, તે કેક ઉપર જેનો ફોટો છે એ યુવતીની બર્થડે હતી, જેને લઈને અહીંયા દારૂની મહેફિલ કરવામાં આવતી હતી. ઘટનાની જાણકારી ડુમ્મસ પોલીસને મળતા પોલીસે અહીંયા દરોડા પાડ્યા હતા. કહી શકાય 22 લોકોની ધરપકડ કરવામાં આવી છે. દ્રશ્ય જોઈ શકાય છે કયા પ્રકારની આ પાર્ટી હતી. પ્રાઇવેટ બંગલો છે, બંગલાની બહાર દારૂની બોટલો જોવા મળી હતી. દારૂની બોટલો છે, બિયર છે,
એ સળગાવી નાખવામાં આવ્યા હતા. ત્યારે બીજી બાજુ કહી શકાય કે આ તમામ મુદ્દામાલ છે. અહીંયા જોઈ શકાય છે કે આ દારૂની બોટલો છે, આ કચરાની ડોલમાં બોટલો છે, કે અહીંયા 100 કરતાં વધુ દારૂની બોટલો હતી અને 8 કરતાં વધુ મહિલાઓ હતી અને અહીંયા દારૂની પાર્ટી હતી. સાથે સાથે કહી શકાય કે અહીંયા જે પ્રકારે ખાવા પીવાનું બી રાખવામાં આવેલું હતું, પીઝા છે અને આ જે રીતે ફાર્મ હાઉસ છે, અહીંયા જે રીતે દારૂની પાર્ટી હતી. સૌથી મહત્વની વાત છે આ ટેબલ, કે આ ટેબલ પર આવેલી જે ગેમ છે એ ગેમ આ બાળકો રમતા હતા અને ગેમમાં જે આવે પ્રકારની પનિશમેન્ટ મળતી હતી તે પ્રમાણે કરવામાં આવતું હતું. કહી શકાય આ પ્રાઇવેટ ફાર્મ હાઉસ છે અને આ ફાર્મ હાઉસમાં પાર્ટી કરતા 22 લોકોની અટકાયત કરી છે, જેમાં 6 થી વધુ મહિલાઓનો સમાવેશ થાય છે. કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. તો આ તરફ રાજકોટમાં ગોંડલથી દારૂ ભરેલી ટ્રક ઝડપી પાડવામાં આવી. 1 વર્ષથી ફરાર આરોપી સાગરીત સાથે પકડાયો. મરુડી ટોલ પ્લાઝા પાસેથી 2 શખ્સને ઝડપી પાડવામાં આવ્યા. ટ્રકમાંથી વિદેશી દારૂની 1548 બોટલો મળી આવી. કુલ 19.98 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. દારૂ છુપાવવા માટે ટ્રકમાં ચોરખાનું બનાવવામાં આવ્યું હતું. દારૂનો જથ્થો મધ્યપ્રદેશથી મોકલનાર શિવરંજન અને મંગાવનાર કેશોદના પ્રાસલીનો રાહુલ વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે, જેના માટે ગોંડલ તાલુકા પોલીસને કેસ સોંપાયો છે. રાજકોટના દ્રશ્યો છે, જ્યાં ટ્રકમાંથી વિદેશી દારૂની 1000થી વધુ બોટલો જપ્ત કરવામાં આવી છે. ગોંડલથી દારૂ ભરેલી આ રીતે ટ્રક ઝડપાઈ, જેમાં એક ચોરખાનું બનાવવામાં આવ્યું હતું અને આ રીતે દારૂની હેરાફેરી થતી હતી. દારૂ સાથે 2 શખ્સોને પણ ઝડપી પાડવામાં આવ્યા છે. અલગ અલગ દ્રશ્યો જુઓ રાજ્યમાં. એક તરફ જેતપુર, બીજી તરફ સુરત અને ગોંડલ, કે જ્યાં દારૂબંધીના લીરે લીરા ઉડી ગયા છે. એક તરફ જુગારધામ ઝડપાયું અને સુરતમાં તો હાઈ પ્રોફાઇલ દારૂ પાર્ટી ઝડપી પાડવામાં આવી છે. ગોંડલમાં આ રીતે 1000થી વધુ બોટલ સાથે દારૂ ઝડપાયું છે. નોંધ્ય છે કે હાલ દારૂબંધીને લઈને આ ઉપરાંત અન્ય જે પ્રવૃત્તિઓ ચાલી રહી છે ગેરકાયદેસર, તેને લઈને પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. પરંતુ રાજ્યમાં કે જ્યાં શાંતિ, કાયદો અને વ્યવસ્થા અને અમલવારીને લઈને ખૂબ મોટા દાવાઓ કરવામાં આવે છે, ત્યારે આ રાજ્યમાં આ રીતે આટલી મોટી સંખ્યામાં દારૂ ક્યાંથી ઘૂસ્યો તે પણ મોટો સવાલ છે. આગળ વાત કરીએ છોટાઉદેપુરની, જ્યાં પાવી જેતપુરમાં સરકારી તંત્રની બેદરકારીનો કિસ્સો સામે આવ્યો. જર્જરિત શાળા, દિવાલોમાં પડેલી તિરાડો, છતમાંથી ટપકતું પાણી અને મંદિરમાં અભ્યાસ કરતા બાળકોના દ્રશ્યો છોટાઉદેપુરના છે. અહીં કોલિયારી 2 પ્રાથમિક શાળાનું મકાન જર્જરિત બનતા ધોરણ 1 થી 5ના 27 બાળકો રામ કબીર મંદિરમાં બેસીને અભ્યાસ કરવા મજબૂર બન્યા છે. દિવાલ પડી જવાના કારણે બાળકોને બહુ મુશ્કેલી પડે છે. તો બાળકોને ભણવા માટે અમારે ગામમાં રામ કબીર મંદિર, ત્યાં બાળકોને બેસાડવામાં આવે છે કે સ્કૂલ જેમ બને તેમ જલ્દી બનાવે એવી અમારી ગામ લોકોની માંગણી છે. તો લાંબા સમયથી શાળાનું મકાન જર્જરિત હોવાથી દિવાલોમાં મોટી તિરાડો પડી છે અને વરસાદ દરમિયાન છતમાંથી પાણી ટપકે છે. બાળકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને હાલ ગામના રામ કબીર મંદિરમાં વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી છે. જો કે મંદિરમાં કાર્યક્રમ હોય ત્યારે બાળકોના અભ્યાસ પર પણ અસર પડે છે. ગ્રામજનો, વાલીઓ અને શિક્ષકો દ્વારા વહેલી તકે જર્જરિત મકાન તોડી નવી શાળા બનાવવાની માંગ કરવામાં આવી છે. વાલીઓએ નક્કી કર્યું કે બાળકોને અહીંયા ના બેસાડતા આપણે રામ કબીર મંદિરમાં સ્થળાંતર કરી લઈએ, તો અમે બાળકો અહીંયા બેસાડીએ છીએ. તકલીફ તો પડે કે કોઈક ધાર્મિક પ્રસંગો હોય તો અમારે થોડું એ કરવું પડે છે, પણ ત્યાં એક જ દિવસ પૂરતું, કારણ કે પૂનમ એકલી જ હોય એટલે પછી અમારે અહીંયા સારું. અમારી શાળા બહુ ખૂબ જર્જરિત થઈ ગઈ છે, બહુ જૂની છે, એટલા માટે બાળકોને બેસવાની તકલીફ પડે છે, ભણવાની તકલીફ પડે છે. એટલે અમારા ગામમાં રામ કબીર મંદિર છે, ત્યાં છોકરાઓને બેસાડીએ છીએ. અને છોકરાને અમે ક્યાં સુધી બેસાડીએ, ક્યાં સુધી છોકરાને તકલીફ પડે. એટલે અમારી શાળા વહેલી તકે બને એવી સરકારશ્રીને અમારી ખૂબ ખૂબ માંગ છે. આ મામલે તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીનું કહેવું છે કે શાળાના ઓરડા જર્જરિત હોવાથી બાળકોને જોખમ ન રહે તે માટે તેમને મંદિરમાં બેસાડીને અભ્યાસ કરાવવામાં આવે છે. મંદિર ખાતે કાર્યક્રમ હોય ત્યારે અન્ય સ્થળે બાળકો માટે વ્યવસ્થા કરવામાં આવે છે.
શાળાના નવા ઓરડાઓ માટે દરખાસ્ત મોકલવામાં આવી છે, પરંતુ હજુ સુધી નવી શાળાને મંજૂરી નથી મળી. હાલ જર્જરિત હોય એમાં બાળકોને બેસવાને આપણે પરમિશન આપી નથી. તેની જગ્યાએ ગામમાં જ નજીકમાં જ રામ કબીર મંદિરમાં એમની પાકા મકાનમાં વ્યવસ્થા કરેલ છે, જેથી કરીને બાળકોને આવી અણધારી પરિસ્થિતિમાં કોઈ જાનહાનિ થાય નહીં. એ નવા મકાનની દરખાસ્ત કરવામાં આવી છે. ત્યાં સુધી આ વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે પાકા મકાનની અંદર સંત રામ કબીર મંદિરમાં વ્યવસ્થા છે. સૌ ભણે, સૌ આગળ વધે, સર્વ શિક્ષણ અભિયાન. પરંતુ શું છોટાઉદેપુરના બાળકોને સારું શિક્ષણ મળે છે? ત્યાં ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ પહોંચી છે પાવી જેતપુર તાલુકાના કોલિયારી ગામ. આપણે તસવીર બતાવવા માંગીએ છું કે આ કોલિયારી પ્રાથમિક શાળા જે છે જર્જરિત હોય અને તેઓના દિવાલો પર તિરાડો પડી ગઈ હોય અને વાલીઓને એક ડર હોય કે આ જે સ્કૂલ છે ક્યારે પડી જાય તેનું નક્કી નહીં. એને લઈને ગામના લોકોએ નિર્ણય કર્યો અને ગામની અંદર આવેલું જે રામ કબીર મંદિર છે ત્યાં બાળકોને લાવવાની ફરજ પડી. આમ તો આપ જે તસવીરમાં જોઈ શકો છો કે આ જે ત્રિકમદાસ સાહેબ જે કહી શકાય કે રામ કબીર મંદિર છે કે એના હોલની અંદર બાળકોને અભ્યાસ આપવામાં આવી રહ્યો છે. આપણે એ પણ બતાવીશું કે બાળકો કઈ રીતે અભ્યાસ કરે છે. જેવી સુવિધાઓ કે સારી સ્કૂલની અંદર મળવી જોઈએ તે નથી મળતી અને આજે 1 થી 5ની શાળા આ હોલમાં ચલાવવામાં આવે છે. જ્યારે પણ આજે રામ કબીર મંદિરની અંદર જ્યારે ભક્તો આવતા હોય છે, અહીં કાર્યક્રમ થતા હોય છે, ત્યારે આ બાળકોને અન્ય બીજી વ્યવસ્થા કરવી પડતી હોય છે. ત્યારે આજે ગામની અંદર સ્કૂલ ના હોય, આ બાળકો આ રીતે અભ્યાસ કરવા મજબૂર છે. પરંતુ ગામના લોકોની એક જ ચિંતા છે કે આ ગામની અંદર ક્યારે શાળા મળશે, ક્યાં સુધી બાળકો મંદિરના શરણે રહેશે. હવે છોટાઉદેપુર તંત્ર આ બાળકોની ચિંતા કરે, સારી એવી અહીં શાળા બનાવીને આપે તો આ બાળકોનું ભાવિનું ઘડતર થાય અને સારી રીતે અભ્યાસ કરી શકે. સેજબ ખત્રી, ન્યૂઝ 18 ગુજરાતી, છોટાઉદેપુર. સમાચારોમાં હાલ સમય થયો છે એક નાનકડા વિરામનો. વિરામ બાદ આપનું સ્વાગત છે. આગળ વાત કરીએ એટીએમમાં મદદ લેતા પહેલા ચેતી જજો. મદદના બહાને એટીએમ કાર્ડની અદલા બદલી કરી મિનિટોમાં ખાતું ખાલી થઈ શકે છે. અમદાવાદના નારોલમાં આવી જ એક ગેંગનો પર્દાફાશ થયો. પોલીસે હરિયાણાની મેવાતી ગેંગના યોગરાજ જાટવ, આશિફ મેવ અને વાજિદ શેખની ધરપકડ કરી છે. આરોપીઓ ગ્રાહકોને વિશ્વાસમાં લઈને એટીએમ કાર્ડ બદલી લેતા અને પિન મેળવી રોકડ ઉપાડ્યા બાદ પીઓએસ મશીન મારફતે પણ રકમ પોતાના ખાતામાં ટ્રાન્સફર કરી લેતા હતા. આરોપીઓ પાસેથી 146 એટીએમ કાર્ડ, રોકડ રૂપિયા, પીઓએસ મશીન સહિત કુલ રૂપિયા 3.94 લાખનો મુદ્દામાલ મળી આવ્યો છે. પોલીસે આ ગેંગના 9 ગુનાનો ભેદ ઉકેલ્યો છે અને વધુ તપાસ હાથ ધરી છે. જુદી જુદી કંપનીઓના એટીએમ કાર્ડ રિકવર કરવામાં આવ્યા છે કે જેમાંથી અન્ય જે ભોગ બનનાર હતા એ લોકો સાથે છેતરપિંડી કરી અથવા એમને છેતરી અને ગમે તે રીતના એમની પાસેથી એટીએમ મેળવી લેતા હતા. અત્યાર સુધી આપણે 9 ગુના ડિટેક્ટ કરે છે ટોટલ. એમાંથી લગભગ 9.5 લાખ ઉપરાંતની રકમની ટોટલ છેતરપિંડી થયાનું જણાય છે. આગળ વાત કરીએ સુરતમાં ફરી ધોધમાર વરસાદ શરૂ થયો છે. શહેરના વિવિધ વિસ્તારોમાં વરસાદ નોંધાયો. વરાછા, કાપોદ્રા, લિંબાયતમાં વરસાદની નોંધણી. ઉધના સહિતના વિસ્તારોમાં પણ ભારે વરસાદ પડ્યો. વરસાદના કારણે રોડ રસ્તા પર પાણી વહેતા થયા. લોકોને સતત બફારામાંથી છુટકારો મળ્યો. તો સુરતમાં ફરી એકવાર મેઘરાજા મહેરબાન થયા છે. ધોધમાર વરસાદની શરૂઆત થઈ છે. વરસાદના કારણે રોડ રસ્તા પર પાણી પણ વહેતા થઈ ચૂક્યા છે. શહેરના ઘણા વિસ્તારો છે કે જ્યાં આજે ધોધમાર વરસાદ પડ્યો. વરાછા, કાપરોદ, લિંબાયતમાં પણ આ રીતે વરસાદની શરૂઆત થઈ છે. બફારામાંથી લોકોને છુટકારો મળ્યો છે. લોકોને સતત છેલ્લા ઘણા સમયથી મેઘરાજાએ વિરામ લીધો હતો, જેના કારણે બફારા અને ગરમીથી લોકો પરેશાન હતા. ફરી એકવાર વરસાદ આવતા લોકોને ઠંડક મળી. વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા કીર્તેશ જોડાયા છે. કીર્તેશ, હાલ સુરતમાં કેવું વાતાવરણ? બિલકુલ, સુરતમાં વહેલી સવારથી જ વરસાદે પોતાની ધીરી ગતિએ શરૂ થઈ ધમાકેદાર એન્ટ્રી કરી છે. ખાસ કરીને આજે 15મી ઓગસ્ટનો રજાનો દિવસ છે. લોકો પરિવાર સાથે ધ્વજવંદન સાથે ફરવા નીકળ્યા છે. ત્યારે
જે રીતે વરસાદ વરસી રહ્યો છે જેને લઈને લોકોમાં આનંદ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને સુરતનો વરાછા, કાપોદ્રા, લીંબાયત, ઉધના, પાંડેસરા સહિતના વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. જાણે વરસાદી માહોલ જે રીતે બન્યો છે જેને લઈને કહી શકાય કે સુરત જાણે હિલ સ્ટેશનમાં પરિવર્તિત થયું હોય તેવો નજારો પણ સુરતમાં જોવા મળી રહ્યો છે. જી આભાર માહિતી આપવા બદલ. આગળ વાત કરીએ રાજકોટ ગ્રામ્યના જેતપુરમાંથી કથિત પત્રકારોની તોડબાજીનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો. પત્રકાર અને જીપીસીબીના અધિકારીની ખોટી ઓળખ આપીને કારખાનેદારોને ધમકાવીને રૂપિયા પડાવતી ગેંગ સામે ઉદ્યોગનગર પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. ફરિયાદ મુજબ દયાનંદ ઇન્ડસ્ટ્રીઝમાં ગંદા પાણીના ઓવરફ્લોની ઘટનાઓને લાભ લઈને આરોપીઓએ ફેક્ટરીનો વિડીયો ઉતારી તેને સોશિયલ મીડિયા પર વાયરલ કરવાની અને જીપીસીબીની કાર્યવાહી કરાવી ફેક્ટરી બંધ કરી દેવાની ધમકી આપી હતી. શરૂઆતમાં 1 લાખ રૂપિયાની માંગણી કર્યા બાદ કથિત રીતે 50,000 રૂપિયા પડાવ્યાનો આક્ષેપ છે. હેમંત શેખવા, રાકેશ પીઠડિયા, વિજય વર્મા અને અજય જાદવ સહિતના શખ્સો સામે બીએનએસની વિવિધ કલમો હેઠળ ફરિયાદ નોંધાઈ છે. સમગ્ર મામલે જેતપુર ઉદ્યોગનગર પોલીસે તપાસ શરૂ કરી. અરજદારને 1 લાખ રૂપિયા આપવા માટે એ ખંડણી ના આપો નહીં, તમારી અહીંયા કમ્પ્લેન કરીશ, જીપીસીબીના અધિકારી તરીકે તમારા ઉપર એટલો હું દંડ કરીશ, ગુનો દાખલ કરી દઈશ, તમારો કારખાનો બંધ કરાવી દઈશ, એવી ધમકીઓ આપીને પછી આ ધાક ધમકી આપીને 30,000 રૂપિયા આનાથી કઢાઈ લીધેલ. જુનાગઢમાં 2 દિવસ પહેલા આ પત્રકારો વિરુદ્ધમાં ગુના દાખલ થયા, એના ફોટો વિડીયો એ જોયા તો એની હિંમત થઈ અને આવીને આ ગુનો દાખલ કરાવ્યો. તો ગાંધીનગર સ્થિત ભાજપ કાર્યાલય કમલમ ખાતે સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી કરવામાં આવી. પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો, જેમાં રાષ્ટ્રધ્વજને સલામી અપાઈ હતી. આ પ્રસંગે ભાજપના આગેવાનો અને મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. દેશભક્તિના માહોલ વચ્ચે સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ધ્વજવંદન બાદ રાષ્ટ્રગાન સાથે કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું. આઝાદ ભારતમાં જીવી રહ્યા છીએ. આજે આપણા દેશની સરહદો પર રાત દિવસ તડકો છાંયડો વરસાદ જોયા વગર આપણી રક્ષા કરતા આપણા વીર જવાનોને પણ સલામ કરું છું. તો અમદાવાદના શાહીબાગ પોલીસ હેડક્વાર્ટર ખાતે 80મા સ્વાતંત્ર્ય દિવસની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં અમદાવાદ શહેરના ડીસીપી, એસીપી અને પીઆઈ સહિતના પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ધ્વજવંદન કાર્યક્રમ નિમિત્તે ભવ્ય પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમ દરમિયાન દેશભક્તિ અને રાષ્ટ્રપ્રેમનો માહોલ જોવા મળ્યો હતો. આજે અમદાવાદ શહેર પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં આપણા બધાના જો આન માન શાન રાષ્ટ્રીય ધ્વજને સલામી આપવામાં આવી અને સાથોસાથ ગયા વર્ષોમાં જે અમદાવાદ શહેરને સુરક્ષિત રાખવામાં અમદાવાદ શહેર પોલીસે કામગીરી કરી છે એનાથી પ્રેરણા લઈને આવનાર સમયમાં જે અમારી લોકોની રિસ્પોન્સિબિલિટી છે કે આપણા અમદાવાદને સુરક્ષિત રાખવા માટે અને અમદાવાદના તમામ પ્રકારના દૂષણો છે અમદાવાદને મુક્ત રાખવા માટે તમામ પ્રયાસો કરવા માટે આજે અમે પ્રતિબદ્ધતા લીધી જોઈએ